એ આમ કામ ચાલે છે લા એને મીરાનું નામ નો લે હા તારે બા તેવડ નથી નાખ નાખ નકા રજા દે મને હાલો બાપા હાલો હવે તૈયારી કરો માણહું મારવું છે હા મારી દ્યો એ સો ગાડીઓ સાંડી જાય છે હવે સો ઘડિયા રાતના નો હોય હા હાલો અરે શું કરવાનું એ આરતીની તૈયારી કર હવે હમણાં માળીને બોલાવીએ હાલ દેવી રામે યાદ દેવી રે રામે દેવી રામે યાદ દેવી રામે દિલુડે માંડવે દેવી રામે ઓજી તોરણ બાંધાયા તે તોરણ બાંધાય દિલુડા માંડવે તોરણ બાંધાય નાક ડામર માંડે માના ભુવા જોડે દિલુડા માંડવે દેવી રમે અરે મારી તમે આવ્યા તો ભલે આવ્યા બોલ દીકરા બોલ અરે દીકરો કીધો દીકરો હતા માં આવી છે ને તારે પૈકે લાગુ પડે અરે તારી જાતની માં હવારે તું થી હોય અટાણે છે ને તમારો દીકરો કહું માં આવી છો તો આવ્યા છોતી કાઈક અંજવારા કરતા અંજારે જાઓ નો થાય તમારો ડોહો લંગરિયા નાખીને બેઠા હો ક્યાંથી થાય અંજારે બસ ઓળ આવી પછી કાપી જાય ને ઓલા હજી જાતા નહીં લઈ જાઉં હું અમારે એક રાજધાનીનું થોડું પૂછાવવું છે ચાલે પૂછાઈ લે આ મારી અમારો રાજધાનીનો સુલામાં સંડાસ કરે છે એટલે તમારો બાપ હે ને રેખા વારી જવાય મને નો પૂછવાનું હોય મારાના પેટના જ નથી ક્યાંથી ભાગી આવ્યા જા ઘણી બાયુને દશામાં આવે ને ઘણી વખત પૈસા લાગ્યા આ તારા પૈસા લાગુ પડશે મને પૈકે નહીં લાગુ ના લાગુ ના આટલા માણસમાં આબરૂ જાય છે કે તારા પૈયા ફોન કાઢ નાખીશું હું હા હું બોલી નહોતી ખબર છે હા હું દુનિયા બે શું કરે બે ભાઈ કીધા દુનિયા કરો બા દાંત કાઢો બા, મને દાંત આવશે મારી અમારે માણસું મારવું હતું શું ન મારે દીકરાઓ બીજું ગમે એ મારી નાખો કોઈના દીકરા મરાય હવે આ મારો ભાઈ એક કઈક કહે છે શું કહે છે અમારા ગામના લુવાડ છે ને એના કઈક ઈ મથુરિયા બારાનું કઈક પૂછાવે પાવેલી જીભ જલાય એટલે ઈ કઈ નથી હકતો હા તો બોલ ને બોલ બોલ શું કેવું લે મથુરા એ મારી બોલ બોલ દીકરા એ અમારા ધુતાર પર યુ રે ધુતાર પર એ ઈ મથુર લુવાર ની બહુ લખર વખર કેમ આલે માતાજી માતાજી કેમ ખાવા નથી જતો હું હવે બોલ લે છે કાઈ માતાજી બધું કહી દે ભાઈ ઓય કહી દે પછી નહીં કહું તે મારી આ ટેમ્પો કેમ સકરે સડ્યો તો સગા ચડાઈ દે એ બધી જ્યારે મેં કીધું રોડા રોડા પર નો આઈકો મરી તો મારા ડેમ માં ગયો ત્યાં માવાની ગયો માવાની લે ત્યાં હું ડાક્યું તું મારી હવે ખમૈયા કરો હારો તો જાવ ને તમારા કઈ નિવેદનું આમ તેમ કાઈ નહીં થાકી ખબર દે ખબર હા થાકી થાકી અટાણે કે હવાઈ દે અટાણે નહીં ખબર તો હવાઈ દે તો અમને કોઈ દેતું નથી બાપા હાલ હવે વાં જાય હવે હાલ હવે બામણ મોહલ્લામાં જાવું છે હતાઈ જાહું ચંદ્રાસ જે હાલતમાં હોય તે હાલતમાં હાજર છે. અરે મહારાજ અત્યારે ઓચિંતા બોલાવવાનું કારણ બોલાવાનું કારણ એક જ ચંદ્રાસ
મારા રાજ્યનો એક એવો નિયમ છે, મારા રાજ્યની અંદર જે વ્યક્તિના લગ્ન થાય હે જ વ્યક્તિને માતાજીના મંદિરે વહેલી સવારે પૂજાનો થાળ ધરવા જવાનું હોય છે. તો ચંદ્રાસ તારે પણ પૂજાનો થાળ ધરવા માટે જવાનું છે, જાશે કે નહીં? ભલે રાજન, કાલે વહેલી સવારે પૂજાનો થાળે લઈ અને માતાજીના મંદિરે ધડવા માટે પહોંચી જઈશ. ભલે ચંદ્રાસ, વેલાસર માતાજીના મંદિરે થાળ ધરી આવજે. ચંદ્રાસ અત્યારે જઈ શકે છે. ભલે રાજન. જેવો ચંદ્રાસ થાળ ધરવા જાય એવા જ ચંડાળાઓ ધરતી મસ્તક કરશે. મારો જમાઈ બેડો છે, જોજો એમનું પરિણામ શું આવે છે. અરે વિચાર કરજો, દુષ્ટ રાયનો તારા પિતાશ્રીએ બોલાવીને કહ્યું કે તમારા કુટુંબની અંદર એવો રિવાજ છે કે જેમને લગ્ન થયા હોય તેમને વહેલી સવારે માતાજીના મંદિરે થાળ ધરવા માટે જવાનું હોય છે. માટે ભાઈઓ થાળની તૈયારી કરો, કાલે વહેલી સવારે માતાજીના મંદિરે થાળ ધરવા માટે જવાનું છે. થાળ ધરવા તમારે જવું નથી, થાળ ધરવા તો મારો ભાઈ મનોજ જશે. તો ભલે ભાઈઓ બોલાવ તારા ભાઈ મનોજ ને. ભાઈ મનોજ પધારો, બેન વિશે તમને યાદ કરે છે. અત્યારે બોલાવવાનું કારણ? અરે જુગ જુગ જીઓ મારા વીરા. બોલાવવાનું કારણ એ કે આપના રાજની અંદર માતાજીનું મંદિર છે, ત્યાં તમારા થાળ ધરવા જવાનો છે. ભલે બેન વિશ્યા, આપના માતાજીના મંદિરે વહેલી સવારે આ થાળ હું ધરી આવીશ. બહુ સારું. માતાજીના મંદિરે થાળ ધરવા માટે મનોજ કુમાર ગયેલ છે. શું કહ્યું? માતાજીના મંદિરે મારો પુત્ર મનોજ ગયેલ છે? હા મહારાજ. હો મનોજ, અરે આ શું મહારાજ, આ મનોજ મનોજ કરતા કેમ ચાલ્યા ગયા? મને ચાલ હું પણ તેમની પાછળ જાઉં. એ આઈ હવે આ થાંભો સારે હતાઈ જાય. હતાવું હોય તો હતાય, નકર બંગાળની ખાડી બુરી હવે. હાય ચાલતા ચાલતા માતાજીના મંદિરે પહોંચી ગયો છો, તો ચાલ માતાજીને થાળ ધરી દઉં. હા તારી બાયડીના ભાઈડા. તારી દેવી ના છો. એ તો રાજા બાપાનો મનોજીઓ છે. આ તો એ બાપા, મનકો હોય તો ભલે ને સનકો હોય તો ભલે, આ મોટીમાં કોઈને નો મૂકે. જોયું ને રાજા બાપાનો મનોજીઓ મરી ગયો, જોયું ને બાપા કરેલા ભોગવો. હા એ હવે આપણે આઈલ હતાઈ જાય, રાજા બાપા મારી નાખશે. હાલો હાલ હવે હાલ. બેટા મનોજ, મનોજ એક વાર બોલ બેટા મનોજ, મનોજ
કહો આશુ મારવો હતો જમાઈને અને મરી ગયો પુત્ર અફસોસ જેના માટે થઈ અને હું ન કરવાના ખેલ કરી ચૂક્યો છું ન કરવાના દાવ હું કરી ચૂક્યો છું એ જાય મારો પુત્ર મનોજ મને છોડીને ચાલ્યો ગયો છે જેના માટે થઈ હું દગા કરતો હતો હે જ મારો પુત્ર મનોજ આજ મને છોડીને ચાલ્યો ગયો છે અફસોસ આજ સત્ય મને સમજાય છે છાના કરેલા પાપ છુપા કદી રહેતા નથી આ માનવ થકી રહે ઈશ્વર થકી રહેતા નથી લેખા વિધિના લેખ મિથ્યા કદી થયા નથી દીધેલ ગાલો મુનિનો શ્રાપ મિથ્યા કદી થયો નથી અફસોસ અફસોસ કરીને હવે શું ફાયદો છે કારણ કે હવે તો મારે જીવવા માટે એક પણ બારી ખુલી નથી હવે તો જીવું તો હું કોના માટે થઈને જીવું કારણ જેના માટે હું કરતો હતો હે જ મારો પુત્ર મનોજ મને છોડીને ચાલ્યો પરંતુ આજ મને સત્ય સમજાય છે લાવ હવે જીવીને મારે શું કરવું છે હું મારા પ્રાણનો ત્યાગ કરું જાતા જાતા મારા હિન્દુ સમાજને કહેતો જાઉં છું અરે નથી આપી શકતા તમારા બાળકોને રમકડા તો બીજાના બાળકોના માવતર કદાપી છીનવશો નહીં નથી નાખી શકતા ગાયને બટકું રોટલો આંગણે આવેલી ગાયને કદાપી મારશો નહીં કારણ કે આજ મને સત્ય સમજાય છે બેનું માવડિયું આખી રાત બેઠા તમે 2 જ મિનિટ બેહી જાઓ આખી રાતનો છાર મારો આ પ્રવેશમાં છે 2 મિનિટ બેહી જાઓ નથી નાખી શકતા ગાયને રોટલો તો ગાયને આંગણે આવેલી ગાયને કદાપી મારશો નહીં કારણ કે આજ મને સત્ય સમજાય છે મારા રાજ્યની ગાયોના ગૌશાળામાં ખોળ કપાસિયાઓ મેં બંધ કર્યા છે એ જ ખોળ કપાસિયાઓ સડી સડીને જીવડા ખાઈ ગયા છે અને આજે ઈ જીવડા મારા શરીરની અંદર હજારો વિષયની વેદના કરી રહ્યા છે કારણ કે તેથી મેં ગાયને જો ખાવા દીધા હોત ને તો સારું હતું આજે એ જ જીવડાઓ મારા શરીરની અંદર હજારો વિષયની વેદના કરી રહ્યા છે જાતા જાતા સમાજને એટલું કહેતો જાઉં છું જીવનમાંથી ક્રોધ તમે કાઢજો ભક્તિ તમે રાખજો કારણ કે આજ મારો ક્રોધ મને મારે છે ચંદ્રાસની ભક્તિ એને તારે છે હવે જીવીને શું ફાયદો
ઘાટે ચાલ મારા પ્રાણનો ત્યાગ કરું. દેવા તો પડે છે અંતે આ સહુને નડે છે આવા કૈરા રે કરો ના બદલા દેવા તો પડે જીવડો લીધો જ્યારે રવણો કુમારનો ધોરણથી બેઠા સૂરજ ચડે દેવું રે કીધું રે રમના સૌને લેવા તો પડે એક વાર વેચણી રે તઈ ત્યારે ચાંદો ને સૂર્ય એની ચારી ઉતરે એને રે કૈરા રે કરો ના બદલા દેવા તો પડે એક વાર બોલ બેટા બોલો નારે બાણે જદી વાલી રે માયરો હો ત્યારે કર્મના બંધન એના લાગથી લડે જોરો રે હતું રે
વિધાવું પડે છે રે. કર્યા રે કરમના સૌને એવા તો પડે છે. એક વાર બોલ બેટા મલા. નાનું એવું પૂછ્યું આદરનું અને આખી લંકાને ઈ તો ચલાવે છે. સાચું લખ્યું છે શાસ્ત્રોમાં એ તો બાપ નસીબ સૌને નચાવે છે. પુત્ર જેનો મેઘનો અને ઇન્દ્રને લીધો તો જીતી જગત આખું આ જાણે છે. પછી એની ઉપર કેવી વીતી હતી. નવગ્રહને ઢોલીએ બાંધી અને સૂતો હતો ઈ તો સોળું તાણી. ઓલા લંકેશને ક્યાં ખબર હતી એ મૃત્યુ મારી કરશે ઘરાની. લંકાપતિ રાવણને નહોતી ખબર હોય કે આવા મોટના મારે એવી લખેલી કાળી કરમની એવી લખેલી કહાની જેઠ જગાડતા સંગમાયની ભાઈ ગંગાવતી રાણી હો દુષ્ટોના વાતમાં કેતનભાઈ સુખલિયા અમારા દેવપુર વાળા ભાઈઓ 200 રૂપિયા રામ ભરોસે બક્ષીસ આપે છે. પુત્ર જલયાને કાનણે ખાઈડો નોતા આવ્યા આંખમાં પાણી કરોની. આવે લખેલી કહાની કિસ્મત નહીં એ લખેલી કહાની. નળ રે જેવો રે જેનો રાજીઓને ભાઈ દમયંતી રાણી. 8 દિવસ ઈ તો વનમાં ભટકા મૈડા નોતા યનયને પાણી કરોની. આવે લખેલી કહાની કિસ્મતની એ લખેલી કહાની. એક વાર બોલ બોલા હરિચંદ્ર જેવો જેનો રાજીઓને ભાઈ તારામતી રાણી.
રાજ્યને કારણે તો તને વેચાણા પછી ભૈરા નીચ ઘેર પાણી કરો મની એવી લખેલી કહાની કિસ્મતની આવી લખેલી કહાની કરો આવી લખેલી કહાની કરો આવી લખેલી કહાની જય માં બાપા કરેલા ભોગવો બાપા હાંજુનો ઉપાડો લીધો તો હે અટાણ બુદ્ધિ એમાં જ છે ઈ બે હાટુ ગાડલા પાત્રા અમે કેમ માગેલા છે બાપા હે રાજા બાપા મરી ગયા એનો મન કોઈ મરી ગયો હવે આપણે જીવીને શું કરવું છે બરાબર ને જો પહેલા કપાસના ભાવ વધે કરે તો વેચી નાખજો ગાઈટલા ભરાવી લેજો રાજા બાપાનો મનોજીઓ મરી ગયો રાજા બાપા મરી ગયા મારો ભાઈ ખાટિયો મરી ગયો તો મારે જીવીને શું કરવું હવારે કુતરાવને ક્વોલિટી ખવડાવી દેજો મારી વાહેલા મારી જગ્યા રાખજે અરે ભયો આજે મારા કારણે તારો ભાઈ મનોજ અને તારા પિતાશ્રીનું મૃત્યુ થયું છે માટે મારે પણ જીવીને શું કરવું હું પણ મારા પ્રાણનો ત્યાગ કરું છું ભયો અરે ને સ્વામીનાથ આમાં તમારો કોઈ દોષ નથી આ તો બધા વિધિના ખેલ છે પણ તમે ચિંતા ન કરો अपने माताजी साथ भक्ति करी अने माताजी ने याद करिए जरूर काक रस्तो बतावशे भले हाँ अरे जय अम्बे मां तुलजा भवानी जय अम्बे मां काली जय अम्बे मां तुलजा भवानी जय अम्बे मां तुलजा भवानी जय अम्बे मां માતાજીની આકાશવાણી કેવી થાય છે કે તમારા પિતાશ્રી અને મારો ભાઈ મનોજ એમની માથે આ ફૂલનો થાળ ફેરવો એટલે જરૂર મારો ભાઈ
અને મારા પિતાશ્રી પિયુ સજીવન થશે. ભલે પિયુ લાવો થાળ હું તેમના ઉપર ફેરવી અને તેમને સજીવન કરું. ધન્ય છે ચંદ્રાસ, તને લાખો વાર ધન્ય છે. તને મારવા માટે મેં એક પણ યુક્તિ સૂજી નથી, છોડી નથી, છતાંય તે મને આજે સજીવન કર્યો છે. લાખો વાર તને ધન્ય છે. ચંદ્રાસ, આજથી આ અંગદ દેશની રાજગાદી હું તને સોંપું છું. નીતિ નિયમ પ્રમાણે ચલાવજે, કારણ કે અંગત દેશની રાજગાદીનો અસલી વારસ તું જ છે. આ તો માયાના મોહમાં આવી અને ન ખેલવાના ખેલ કર્યા છે, છતાંય તે મને આજે સજીવન કર્યો છે. તો ચંદ્રાસ, આજથી આ અંગત દેશની રાજગાદી તને સોંપું છું અને હું અઘોર જંગલમાં જઈ મારા પાપી દેહનો અંત લાવીશ. ચંદ્રાસ, નીતિ નિયમ પ્રમાણે આ રાજ્ય ચલાવજે. ચંદ્રાસ, ભલે રાજન, અંગદ દેશની રાજગાદી હું નીતિ નિયમ પ્રમાણે ચલાવીશ રાજન. અમારો ભક્ત ચંદ્રાસ નામનો નાટક અહીંયા પરિપૂર્ણ થાય છે.